સ્વાગત છે મિત્રો આપ સૌનું ધૂનીવાલે દાદાજીના અનોખા સત્સંગમાં. હું છું સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી દાદાજી. મિત્રો, કબીર ચિંતા ક્યા કરે, ચિંતા સે ક્યા હોય, મેરી ચિંતા હરી કરે, ચિંતા મોહે ન કોઈ. આપણે ગયા વિડીયોમાં મિત્રો વાત કરીને કે પરમાત્મા સાથે એક સંબંધથી આપણે જે સંબંધથી આપણે એમને ભજીશું એ સંબંધથી આપણને પ્રાપ્ત થશે. પણ એ કેવી રીતના શક્ય બને? બરાબર, આપણે તો આપણી ચિંતાઓમાં રચ્યા પચ્યા છીએ, આજુબાજુની ભૌતિકની, પિતા પુત્ર માતા બહેન, બસ આ ચિંતાઓમાં આપણે રચ્યા પચ્યા છીએ. આનું શું થશે, તેનું શું થશે, વગેરે વગેરે. બરાબર, તો પછી પરમાત્માને આપણી ચિંતા ક્યાંથી થાય? કે એવું તો આપણે શું કરીએ કે જેનાથી પરમાત્માને આપણી ચિંતા થાય? અને આપણે તો પોતે બીજી ચિંતાઓમાં મગન છીએ. પણ એ ત્યારે થાય જ્યારે આપણે સ્વયં પરમાત્માની ચિંતા કરીએ, કે એમની એ રીતના જાણી લઈએ કે એમને શું ગમે છે, એમને શું જોઈએ છે, એમના સમય મર્યાદા, એમનું જે ટાઈમ ટેબલ છે. આપણું જેમ હોય છે ને, જેમ નાના બાળકને આપણે દરેક ટાઈમ ટુ ટાઈમ આપણે બધી વસ્તુઓ કરાવતા હોઈએ, જમાડવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, એને તૈયાર કરવાનું, નવડાવવાનું. શું પરમાત્મા માટે આપણી કોઈ એવી ભક્તિ છે, એવો કોઈ ભાવ છે કે જેમાં આપણે એમની કોઈ પણ દિનચર્યાની ચિંતા કરીએ છીએ? પણ આવું ક્યારે થાય? જ્યારે આપણે બધું જ એમને સોંપી દઈએ. હું ક્યાંય નહીં, બધું જ બસ પરમાત્મા તમે જે બી કરો છો એ તમે જ કરો છો. આ સંપૂર્ણ વિશ્વાસ. પ્રતીક્ષા પણ જો સમર્પિત હોય ને તો દરેક શબરી રામને પામે છે. પણ આપણને જો 5 મિનિટ પણ કોઈની રાહ જોવી પડે તો આપણે ગુસ્સાથી લાલ થઈને એ માણસને ગમે તે શબ્દોમાં ખખડાવી દઈએ. અને બીજી બાજુ માતા શબરી વર્ષો સુધી એક જ રૂટીનમાં તેમણે શ્રી રામની રાહ જોતા રહ્યા. અને માત્ર એમના ગુરુ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે સુમિત્રા નંદન આવશે, સુમિત્રા નંદન રામ આવશે, એના દર્શન બાદ તમને ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે. અને બસ માતા શબરી એમના ગુરુ વચન પર વિશ્વાસ રાખી વર્ષો સુધી શ્રી રામની રાહ જોઈને શ્રી રામને પામ્યા. जिसने सबर किया वही शबरी हो गया, और जो शबरी हो गया ईश्वर स्वयं उन तक पहुंच गए. પણ આપણે તો કઈ થોડી એટલી ધીરજ રાખી શકીએ. આ તો માતા શબરીના વિશ્વાસ અને ધીરજની પરીક્ષા હતી કે તેમાં તેઓ પાર પડ્યા. પરમાત્મા શું છે એ આપણે સમજતા જ નથી. આત્મા અને પરમાત્મા વચ્ચેનો અંતર શું છે એ આપણે સમજતા નથી, એ આપણે જાણતા નથી. તો પછી પરમાત્મા સાથે વિપરીત કેવી રીતે બંધાય? તે આત્મજ્ઞાન આપણને કેવી રીતે થાય? મિત્રો, એક સાદા સા ઉદાહરણથી આપણે સમજીએ કે પરમાત્મા શું છે. સમજી લો કે પરમાત્મા છે આ સાગર, આ સમસ્ત સંસાર. કેટલું સુંદર બનાવ્યું છે એમને. આસપાસના ફૂલ, રંગ, રોગાન તમે જુઓ તો એટલું સુંદર બનાવ્યું છે એમને. એ આ સમસ્ત સાગર સમજી લો કે પરમાત્મા છે. અને એ સાગરમાંથી નીકળેલું એક ટીપું એ આત્મા છે. હવે જો આ ટીપુ રૂપી આત્મા એ પરમાત્મા રૂપી સાગરમાં નહીં ભળે તો જન્મ મૃત્યુના ચક્કરમાંથી બારે કેવી રીતે નીકળશે? આપણે પરમાત્માનો અંશ છીએ એ આપણે જાણી લીધું, અને ક્યારેય એમનામાં એકરૂપ કેવી રીતે થશું એ આપણે વિચાર્યું નથી. કે એમનામાં કેવી રીતના ભળી જાય કે ફરી પાછા આપણને અવતાર જ ના લેવો પડે. પણ એનો બહુ જ સીધો સરળ માર્ગ છે મિત્રો, કે પરમાત્માને આપણાથી કોઈ હીરા જવાહરાત કે સોના ચાંદીના ચડાવવા નથી જોઈતા. એમને આપણી સંપત્તિથી કોઈ નિસ્બત નથી. આપણી ભક્તિ કેવી હોય છે કે 5 પહર ધંધે ગયા, 3 પહર ગયા સોઈ, 1 પહર હરિનામ બિન મુક્તિ કેસે હોય. પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણે 5 મિનિટની ભક્તિમાં બધું જ મળી જાય, તો એ કેવી રીતે શક્ય બને? તો આના પર જરા ચિંતન કરજો. અને પરમાત્મા સાથે ભળી જવાના માર્ગની ચર્ચા, એ જ્ઞાન ચર્ચા આપણે આપણા આવતા વિડીયોમાં કરીશું. જય શ્રી દાદાજી.